ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને કોડીનારના સ્થાનિક ભાજપ નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી સામે આવ્યો છે। કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબી ચેક કરવાના નવા સાધનોનું લોકાર્પણ જિલ્લા વહીવટીતંત્ર કરે તે પહેલા જ કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ભાજપના નેતાઓએ કરી નાખ્યું। આ સમગ્ર મામલે ભાજપના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવતું નથી। માત્ર કલેક્ટર દ્વારા જ ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર સૂત્રાપાડા ખાતેથી બપોરે ઉદ્ઘાટન કરે તે પહેલા જ માજી સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચી તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કર્યું। સરકારની ગ્રાન્ટમાંથી સુવિધાઓ કરોડો રૂપિયાની સુવિધાઓના ઉદ્ઘાટન માત્ર ને માત્ર કલેક્ટરશ્રી કરે છે। નથી સંસદ સભ્યોને હાજર રાખવામાં આવતા, નથી ધારાસભ્યોને, નથી જિલ્લા પંચાયતના પ્રમુખને હાજર રાખવામાં આવતા। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદારોને જાણ સુદ્ધા નથી અને માત્ર કલેક્ટરને આવો એક પરવાનો મળી ગયો હોય। સરકારશ્રીનું પણ ધ્યાન દોરવા માંગુ છું કે આ બાબતનું વિશેષ ધ્યાન રાખી અને સંગઠનના લોકો અને પ્રજાનું હિત છે એ શેમાં છે એ જુએ, નહીં કે કોઈ સરકારી અધિકારીઓના કહેવામાં આવે અને એનું ડાયરેક્ટ ઓપનિંગ કરી નાખવામાં આવે। તો પાટણના સિદ્ધપુરમાં મુલતાની ગેંગનું જાહેરમાં સરઘસ કાઢ્યું। ભેંસોની ચોરીના ગુનાના આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સિદ્ધપુરના ઝાંપલીપોળમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। મુલતાની ગેંગની અનેક પશુઓની ચોરીના ગુનામાં સંડોવણી હતી। પશુ ચોરી કરનાર 10 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરીને અંજામ આપતી હતી। અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટના, યુવકોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે માથાભારે શખ્સોની શોધખોળ શરૂ કરી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે બે ગેંગ કઈ રીતે